નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹42,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે ખાતર માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તે ખેડૂતોને ઓઇલ પામના આંતરપાક માટે ઇનપુટો છે જેમ કે ખાતર અને બિયારણ જેવા જે ઇનપુટો છે તેમજ જે પાકના સંરક્ષણ માટે સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા આ સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં જે ઓઇલ પામના આંતરપાક માટેના ઇનપુટોની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે, પરંતુ તે ખેડૂત ઓઇલ પામનું વાવેતર કરતા હશે તો તેવા ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। અહીં ખેડૂતોએ જે ઇનપુટની ખરીદી છે તે ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતા છે તેમની પાસેથી કરવાની રહેશે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને આ સહાય યોજનાનો લાભ છે તે આપવામાં આવશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તેમની સંમતિ ફરજિયાત આપવાની રહેશે। કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। વાત કરી લઈએ મિત્રો મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર અને બિયારણ છે તેમજ જે અન્ય ખર્ચ છે તો તે માટે ₹42,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે અને સહાયની રકમ છે તે દર વર્ષે ₹10,500 લેખે ચૂકવવામાં આવે છે અને 4 વર્ષ સુધી આ સહાયની રકમ છે તે આપવામાં આવે છે, જેથી કરી 4 વર્ષમાં ₹42,000 ની મર્યાદામાં આ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવે છે। હવે મિત્રો, અહીં તમને જે ₹42,000 ની સહાય જે આપવામાં આવે છે તેમાં ખેડૂતોએ 75% જે રકમ છે તે ખાતર અને બિયારણ માટે કરવાની રહેશે, તેનો ખર્ચ કરવાનો રહેશે અને 25% જે રકમ છે તે રકમનો ખર્ચ છે તે પાકના સંરક્ષણ માટે કરવાનો રહેશે। વાત કરી લઈએ જો યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 4/6/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે અને 30/9/2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી છે તે કરી શકશે। ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબરના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં વાહેંદરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે અને તમે જે મિત્રો અહીં ઇનપુટની ખરીદી કરેલ છે એટલે કે ખાતર અને બિયારણ જેવા ઇનપુટની ખરીદી કરેલ છે તો તેમનું ઓરિજિનલ બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે જે આંતરપાક માટેના જે ઇનપુટો છે, ખાતર અને બિયારણ છે તો તેમની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।